ચાલો આજે આપણે જોઈએ છીએ વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા સહસંયોજક બંધની અંદર જોવા મળતી આ પ્રોપર્ટી છે. ક્લિયર છે? જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મ જો કોઈ પણ પરમાણુ દ્વારા પોતાની તરફ વધુ આકર્ષાતું હોય ત્યારે એની વિદ્યુત ઋણતા વધુ છે એવું કહેવાય. આ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી માપી શકાતી નથી. કેમ બેટા? કારણ કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી આપણે માપી શકીએ છીએ. એની ઊર્જાની કિંમત કંઈ હોય છે. વિદ્યુત ઋણતા માપી શકાતી નથી. આ રિલેટિવ પ્રોપર્ટી છે. ક્લિયર છે? તો વિદ્યુત ઋણતા જે છે એ કોના પર આધારિત છે? તો કે જેટલું કદ નાનું હશે એટલી એની વિદ્યુત ઋણતા વધારે. આવર્તમાં ડાબેથી જમણે જઈએ એટલે શું થાય છે બેટા? કદ ઘટે છે અને કદ ઘટે એટલે વિદ્યુત ઋણતા વધે. સમૂહમાં ઉપરથી નીચે જઈએ અને ઉપરથી નીચે જઈએ એટલે શું થાય છે? કદ વધે છે અને કદ વધે તો વિદ્યુત ઋણતા ઘટે. ચલો બેટા, આખા પિરિયોડિક ટેબલનો સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા માટે જે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ઓર્ડર છે એ ક્રમ આપણે યાદ કરવાનો છે. સૌથી વધુ ફ્લોરિનની અને હાઇડ્રોજન સુધી. ક્લિયર છે? ચાલો, આના માટે મેં તમને શું ટ્રીક આપી છે? फोन कर ले ब्रो को आईएससी पीएचडी करने जाना है। ચાલો બેટા, યાદ રહી ગયું? हाँ। ભૂલાશે ना। આવી જ આખા કેમિસ્ટ્રી બધી જ ટ્રીકો જાણવા માટે ફિઝિક્સ જોડે કન્ટિન્યુઅસલી જોડાયેલા. થેન્ક યુ.